આપણી ગૌશાળાની સૌથી જૂની ગાય પાંડે એ પણ આજે વિયાઈ ગઈ. જય 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 માતાજી મિત્રો. આજે બપોરના હું ગૌશાળાએ પાંડેને ચેક કરવા માટે આવ્યો તો પાંડે તો ફૂલ વરાક વારી આવી છે અને બેહવાની પણ ટ્રાય કરે છે, પણ બેહતી હતી નહીં. પછી મેં થોડી વાર રાહ જોઈ પાંડેને બેસવાની, તો ફાઇનલી પાંડે નીચે બેસી ગઈ હતી, થોડું બરાઈ કરતી હતી અને હું પણ ત્યાં બેસી રાહ જોતો તો પાંડેને વિયાવાની. અને ત્યાં તો એક જ ફ્રેમની અંદર મેઘલ, જાનકી અને પાંડે ત્રણ ગાયો આવી ગઈ. પાંડેને નીચે બેહ્યા લગભગ અડધી કલાક જેવો સમય થઈ ગયો, પણ બચ્ચું બારે આવતું હતું નહીં. તો પછી હું લઈ આવ્યો પાંડેને એના ખીલા ઉપર. ત્યાં થોડી વારમાં બચ્ચાની ખરી દેખાણી. બચ્ચાની ખરી દેખાવાને પણ 20-25 મિનિટ જેવું થઈ ગયું, તો પણ બચ્ચું બારે આવે નહીં. તો પછી મેં પાંડેને બચ્ચું જન્માવવામાં થોડી મદદ કરાવી, સહેલાઈથી ખેંચ્યું અને બચ્ચું આવી ગયું હતું બારે. બચ્ચું બારે આયા ભેગે જ મેં એને ઊંધું કર્યું, કારણ કે પેટમાં જે બગાડો હોય નીકળી જાય. અને પછી પાંડે ઊભી થઈ ગઈ હતી અને બચ્ચાને છાંટવા માંડી હતી અને પાંડે આપણી વાસડી લઈ આવી હતી. સેમ વ્લોગનો દિવસ બીજો હતો. સવારના હતા આપણે આપણી ગૌશાળાએ, અને આપણી ગૌશાળાએ પણ એક સાથે 3 લવારા વાસુડા થઈ ગયા. એટલે નાના પિંજરામાં તો હમાય નહીં, એટલે બધાને સાથે પૂર્યા મોટા પિંજરામાં. અને પછી થયું બપોરે ફરી હું આવી ગયો તો આપણી ગૌશાળાએ. મેં ગૌશાળાએ આવી સૌ પ્રથમ કામ કર્યું, આપણી બધી ગાયોને ચેક કરી કે જે તાજી વિયાગલ છે. પછી તો બપોરથી પડી આપણે સીધી સાંજ, ને આપણી ગૌશાળાનું સાંજનું બધું કામ ઓકે થઈ ગયું હતું. ગૌશાળાના નાના મોટા બધા વાસુડા ભેગા પિંજરાની અંદર પુરાઈ ગયા હતા. અને આજનો આ સરસ મજાનો વ્લોગ પૂરો થઈ ગયો. તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલી ન જતા.